અને હા, આ ચમત્કારની દુનિયા માનવા વાળી લોકો છે આપણે બધા. આપણે પણ કોઈને કોઈ બાળક નાનું હોય આવું અને બહુ માંદું પડતું હોય ને તો ડોક્ટર પાસે પછી જઈએ, પેલા ભગત બુવા પાસે પીછી નખાય આવીએ, અને નખાવીએ તો તાવ ઉતરી જાય. દવા શું આપે એ મને નથી ખબર, પણ એમ કહેવાય એ જે દુઆ આપે છે સાહેબ, એ દુઆ બહુ કામ કરી જાય. ગઈ છે અસલ દવાની ત્યારે દુઆ ઇલાજ રાખી છે. વિજ્ઞાન ગમે એટલું આગળ વધ્યું હોય, ગમે એટલું હરણફાર વિજ્ઞાને ભરી હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, ઓપન હાર્ટ સર્જરી કરતા થઈ ગયા, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, પણ એમ કહેવાય ગમે એટલો હોશિયાર ડોક્ટર એમ કહી શકે કે આ બાપા કેટલા વાગે મૃત્યુ પામશે, કેટલા વાગે આ એક બાળકનો જન્મ થશે. નેચરલ બોર્નની વાત કરું છું, પછી આપણે આર્ટિફિશિયલ રીતે એનો જન્મ કરાવીએ એ વસ્તુ અલગ છે, પણ નેચરલ બોર્ન કોઈ કહી શકે. ને ત્રીજી વસ્તુ શું? તો એમ કે ભાઈ વિજ્ઞાન આજે બહુ આગળ વધ્યું, સાયન્સે બહુ વખત બહુ હરણફાર ભરી, પણ હજી સુધી લોહી બનાવી શક્યું, બ્લડ બનાવી શક્યું વિજ્ઞાન? ન બનાવી શક્યું. આ કેવું મશીન મારા ભગવાને બનાવ્યું હશે કે આપણે ઘટ પદાર્થ ખાઈએ ને એને લોહીમાં પરણાવી દઈએ સાહેબ, લોહીમાં ફરી જાય. વરસાદની સિઝન હમણાં જ ગઈ, વરસાદની સિઝનની અંદર એમ કહેવાય ઓલો આગિયો આવે, આપણે ગામમાં એટલે ખબર પડે, હિન્દીમાં એને જુગનું કહેવાય. હવે ઈ આગિયો ઉડતો હોય, એમાંથી લાઈટ થાય તો કભી કભી ઘર પર બેઠકર સોચના કે લાઈટ ચમકે એના માટેના સેલ મારા ભગવાને આજ્ઞામાં ક્યાં ગોઠવ્યા હશે. વિજ્ઞાન એમ કહે પૃથ્વી ફરે છે, બરાબર? વિજ્ઞાન એમ કહે પૃથ્વી ફરે છે. પૃથ્વીની બે ગતિ છે, એક તો ધરી ભ્રમણ અને બીજું પરિક્રમણ. ધરી એટલે કે પોતાના ધરી પર ફરે, એને ધરી ભ્રમણ કહેવાય, જેને કારણે દિવસ અને રાત થાય. અને પરિક્રમણ એટલે એમ કહેવાય સૂર્યની આજુબાજુ કરે. હવે વિજ્ઞાન એમ કે વિધાઉટ કોઝ देयर इज नो इफेक्ट, कार्य के बिना कार्य का, कारण के बिना कार्य के अस्तित्व नहीं है. હવે આ માયક ચાલે છે, એની અંદર હું બોલું છું ને તમારી સુધી એ અવાજ આવે છે, તો એને ચલાવવા વાળો આ ભાઈ બેઠો છે. આજે બીજો છે પણ છે, એ બેઠો છે ચલાવવા વાળો. હવે વિચાર કરો, ચલાવવા વાળો દેખાય, માયક દેખાય, પણ આ માયક ચાલે કઈ રીતે? તો એમ કહેવાય ત્યાંથી એને ઇલેક્ટ્રિસિટી મળે, વીજળી મળે. વીજળી દેખાય? બોલો, વીજળી દેખાય? હા કે ના? નથી દેખાતી ને, તો પણ છે કે નહીં? છે કે નહીં? છે. હવે એની અનુભૂતિ કેવી રીતે થાય? તો એમ કહેવાય કોઈ હોલ્ડર હોય, મોટું સોકેટ હોય, સોકેટની અંદર બે આંગળી નાખી દો અને સ્વિચ પાડી દો, ખબર પડી જાય કે એ વીજળી છે અંદર. બસ મેરે ભાઈ બહેન, મારો કહેવાનો તાત્પર્ય એટલો, માયક દેખાય એ ભગવાનની માયા છે. માયક ચલાવનાર વ્યક્તિ એ ભગવાનનું એમ કહેવાય સ્વરૂપ છે. અને એમ કહેવાય આ જે માયકમાંથી જે વીજળી થાય છે એ ભગવાન સ્વયં છે, જે વીજળી તરીકે પ્રકાશિત થઈ રહ્યા છે, અંદર વહી રહ્યા છે, જેના કારણે મને તમને લાઈટ મળે છે. પણ એ વીજળી ન દેખાય, એમ ભગવાનની કૃપા ન દેખાય.